તો ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને ભારે ઠંડીના કારણે 3 રાજ્યોમાં 15ના મોત થઈ ચૂક્યા છે। ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરમાં 15 લોકોના મોત થઈ ગયા। પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષાની આગાહી આજે કરવામાં આવી છે। તો કાશ્મીર છે, હિમાચલ છે, ઉત્તરાખંડમાં કે જ્યાં ભારે બરફવર્ષા થઈ શકે છે, હવામાન વિભાગે બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। 10 જાન્યુઆરી બાદ બરફવર્ષા સાથે વરસાદ પણ પડશે। શિમલામાં વરસાદ અને બરફવર્ષાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલનની આગાહી કરવામાં આવી છે। તો કાશ્મીરના ગુલમર્ગમાં 4 ફૂટ સુધી બરફના થર જામ્યા છે। કુપવાડા, બારામુલા, તંગધાર, ગરેઝમાં ભારે બરફવર્ષા થઈ રહી છે। તો રાજૌરી અને પૂંછને શોપિયા સાથે જોડતો મુગલ રોડ બંધ કરવામાં આવ્યો છે। કાશ્મીરમાં તાપમાન -4 થી -7 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે। તો પહાડો પર સફેદ ચાદર છવાઈ છે અને આજે પણ બરફવર્ષાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ભારતમાં ખાસ ઠંડીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે। ક્યાંક બરફવર્ષા થઈ રહી છે તો ક્યાંક પ્રવાસીઓ જે છે આ બરફવર્ષાની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે। તો સાથે જ આ બરફવર્ષા કેટલાક લોકો માટે મોત પણ લઈને આવી છે। અત્યાર સુધી 15 લોકોના મોત આ બરફવર્ષાના કારણે, આ ઠંડીના કારણે થઈ ચૂક્યા છે। કાશ્મીરમાં તાપમાન સતત માઇનસ થતું જઈ રહ્યું છે। 4 ડિગ્રીથી 7 ડિગ્રી માઇનસમાં તાપમાન નોંધાયું છે અને આજે પણ ક્યાંક બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે। અલગ અલગ 3 રાજ્યોમાં બરફવર્ષાના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે। ભારે ઠંડી અત્યારે પડી રહી છે અને ખાસ ઉત્તર પ્રદેશ હોય એટલે કે ઉત્તર ભારતનો આ વિસ્તાર હોય, પંજાબ હોય, જમ્મુ કાશ્મીર હોય કે જ્યાં હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે, પણ સાથે સાથે તેમને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે કારણ કે ઘણા બધા રસ્તા એવા છે કે જ્યાં બરફવર્ષાના કારણે બરફના થર જામ્યા છે। સતત બરફ હટાવવાની કામગીરી ચાલુ જ છે અને બીજી તરફ ક્યાંક પ્રવાસીઓ ક્યાંક અટવાઈ પણ રહ્યા છે। યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। શિમલામાં આજે બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે સાથે હિમસ્ખલનની પણ આગાહી કરવામાં આવી છે। સમગ્ર વિસ્તાર બરફાચ્છાદિત બની ગયો છે। વૃક્ષો હોય, જમીનો હોય કે જ્યાં માત્ર બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે। જ્યારે કુદરતે આ સૌંદર્યની સફેદ ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।